એક મહત્વના સમાચાર વિશે વાત કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। બળાત્કાર કેસમાં આસારામની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। જોધપુર હાઈકોર્ટમાં પણ જામીન અરજી મુકાય તેવી રજૂઆત કરવામાં આવી છે। હાલ આસારામ સારવાર હેઠળ હોવાની રજૂઆત કરવામાં આવી છે। નિયમિત જામીન અરજી ક્રિમિનલ અપીલ હાઈકોર્ટ સાંભળે તેવી પણ વિનંતી કરવામાં આવી છે। હાઈકોર્ટે રાજસ્થાનની હાઈકોર્ટમાં અરજી કરવા માટેની તાકીદ કરી છે। 26મી સપ્ટેમ્બરે આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। બળાત્કાર કેસમાં આસારામની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। આ અંગે વધુ સુનાવણી 26 તારીખે હાથ ધરાશે। આ અંગે વધુ વાત કરીશું। સંતા ધવલ ઓનલાઈન પર જોડાયા છે। ધવલ, શું અપડેટ મળી રહી છે? વાત કરવામાં આવે તો બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો જે આસારામ જે આરોપી છે તેની ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને તેના વકીલ વતી ગુજરાત હાઈકોર્ટમાં પણ ખાતરી આપવામાં આવી કે જોધપુર હાઈકોર્ટમાં પણ આ જ અંગે જામીન અરજી છે તે મૂકવામાં આવશે તેવી પણ રજૂઆત કરવામાં આવી અને સાથે જ કહેવામાં આવ્યું કે આસારામની તબિયત અત્યારે હાલ નાદુરસ્ત જોવા મળી રહી છે અને હાલ તે સારવાર હેઠળ હોવાની પણ રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી એટલે કે જે નિયમિત જામીન છે તે આસારામને આપવામાં આવે કારણ કે છેલ્લા ઘણા સમયથી આસારામ જે હંગામી જામીન હતા તેની ઉપર મુક્ત હતો ને ત્યારે પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તબિયત લથડતા તેને ફરીથી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે એટલે કે ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું કે પહેલા જોધપુર કોર્ટમાં જે જામીન અરજી છે તે મૂકવામાં આવે જોધપુર કોર્ટ સાંભળે ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટ છે તેની અંદર સાંભળવામાં આવશે તેની પણ તાકીદ કરવામાં આવી છે અને સાથે જ 26 સપ્ટેમ્બરના રોજ આ જ જામીન અરજી પર વધુ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે। જી, આભાર માહિતી આપવા માટે।